ચાલો ગૌરી વ્રતનું પૂજન ચાલે છે જે તમને ઝવેરા બતાવ્યા હતા થોડાક દિવસ પહેલી રોપણી કરી હતી એ જો અત્યારે આવી રીતના મોટા બધા થઈ ગયા છે બા પૂજાવે છે ને વેદુબેન પૂજશે હવે ને આપણા જેવા અહીંયા આવી જશે વિડીયો ઉતારવા માટે તો આવી રીતે કંઈક હા એક અહીંયા ફોટોગ્રાફર આવી ગયા છે અને અહીંયા પ્રેક્ષક આવી ગયા છે ચીનમાં છે ને ઉબળક બેહવાની પ્રથા ત્યાં બધાય અહીંયા પડે એટલે આપણે હાવ નીચે બેસી જાય ને માણસો હાલતા ઉબળક બેસી જાય ઉબળક બેસી જાય અહીંયા તું પણ ટેકો દે મને તું પ્રકૃતિ પૂજન કુદરતી તત્વો જ કહેવાય માટી ને વનસ્પતિ ફૂલ ફ્રેમમાં જોઈ લ્યો બધા પછી કેવું ખાવાનું ખારું ખારું ખાવાનું ને ઓકે શિવ તું સાઈડમાં ઊભો રે આમનો ઊભો રે કાં ઓલી બાજુ વહી જા બસ ચાલો આ રીતનો કાર્યક્રમ ચાલે છે પૂજવાનો બા પૂજાવતા જાય છે અને વેદશ્રી બેન પૂજતા જાય છે અને અમારા ગઈઢાભાઈ આવી ગયા હવે પૂરું ને એટલું જ ને હવે પાણી નાખી દેવાનું હા પછી જો એની ખેતી કરવાની હજી લણવાના છે એમાં ડુંડી આવે ને એ બધી કાપીને પોક પાડીને શિવને ખવડાવવાના કાં શિવ તારે પોક ખાવો હે ને એમાં ઘઉંની ડુંડી આવશે ને મગઈ છે એટલે ભેગું જો રોટલી કરવી તો રોટલી ને ભેગું મગનું શાક બેય થઈ જાય હાલો પૂરું હાલો હવે કંઈક ખેતલિયો કરવાનો હોય હા રે અહીંયા જો આ કુંડામાં કરી નાખો હાલો હા હા વેદુ બેન ઈ ઘટાડવાનો હે એટલે આ ગૌરી વ્રત આવે વેદુ જેવી છોકરીઓ હોય ને એનો થોડો વજન વધી ગયો હોય ને તો ઘટાડવા માટે ચારથી હા હાલો 7-12-8 ની માપણી હાલે છે નાનું એવું ખેતર બનાવશે હાલો આ વેદુનું છે હોય એટલું એકલા દીવા શિવું તાર નામે કરવું હોય તો સહી કરવા બોલાવજે વેદોનું એટલું ખેતર છે હા ભાઈ ત્યાં એનો ભાવ હોય એ પ્રમાણે દઈ દે હા એમ તો એમને કરી દે છે દેવું હોય કઈ ખરખાઈ દો એટલા ખાટું હાટું થોડું કરવું પડે મેં ક્યાં કર્યું જ છે મેં કર્યું જ નથી મારા બાપાએ મને કરી દીધું મેં કર્યું હોય તો મારે વ્યવહાર કરવાનો હોય ને હાલો જો અહીંયા જો ખેતર પહાડ ને એવું બધું કરશે હવે એ બધી પ્રક્રિયા ચાલશે હવે મારે થોડું કામકાજ છે એ પતાવી લઈએ પૂજન વિધિ ચાલ્યા રાખશે થોડીક વારમાં પૂરી થઈ જશે ચાલો બપોરના સમયે બાળકો સાથે મસ્તી ચાલે છે આજે શનિવાર છે છેલ્લો લાસ્ટ શનિવાર છે એટલે રજા છે આ ભાઈ જો મોજા પહેરીને અહીંયા ઓલા સ્લાઇડિંગ કરે છે અને વેદુબેન અંદર હેલ્પિંગ હેન્ડ કરાવે એની મમ્મીને થઈ રહી છે અત્યારે બધું ગોઠવવામાં ને એમાં એ પાછી એને વ્રત છે આજે એટલે પૂછે છે શું ખવાય ને શું ન ખવાય પાન માટેની વિશેષ જાણકારી લે છે ખાવું કે નહીં તારે તો બધુંય ખવાય ભાઈ હા કોઈનું માથું ન ખવાય એના સિવાયનું તો બધુંય ખવાય જ પડીકા ન ખવાય
શિવને ખબર છે. સ્વામી હા બાપાએ કીધું છે હા. કે વ્રત ઉપવાસ છે ને ક્રોધના ને અહંકાર એના કરો. એના કરો. હા, અન્ન ત્યાગ કરતા હા, અહંકારના ને ક્રોધ ના કરો. તે હું ક્રોધ ઓછો નથી કરતો. પર્સનલી કોઈને લેવાનું નથી. ઓકે, ના તો હું વાત કરું છું, જનરલ વાત થાય છે. ના, એ બરાબર છે અને એ જરૂરી છે જીવનમાં. અભાવ ગુણ બીજાના લેવા એના ઈ ક્રોધ તો એમ નહીં, તમે એમ કે હું ક્રોધ ઓછો નથી કરતો. ઈ કોઈ પણ વ્યક્તિ ક્રોધ કરતું હોય ને એમાં સિચ્યુએશન હોય, ઈ તો એવું જ હોય. કઈ પરિસ્થિતિ છે, તો સમય છે, કોણ સામેવાળું વ્યક્તિ કોણ ઈ પ્રમાણે ક્રોધ થાય. ઈ તો થાય કે અમુક સમય જરૂરી હોય બાળકો તોફાન કરતા, એટલે ઈ ન ગણવાનો હોય. ઈ તો કરવો પડે, ઈ કરવો પડે, ઈ જરૂરિયાત પ્રમાણનો કહેવાય. પણ બિનજરૂરી તો બને એટલો ઓછો થાય એ વધારે સારું. હા, ખોટો ક્રોધ નહીં. એ તું પેલા ઠેકડા મારમાં ખોટો ક્રોધ થઈ જાય તારી ઉપર. અહીં શિવ ઊભો થતો ક્રોધ કરું તારી ઉપર. હે, રેસ નથી લગાડ્યું. હાલા મોલા ફળિયામાં ત્યાં રમ્યું. હા, કરવો જ પડે. નકર અત્યારની જેનજી છે ને એ કંટ્રોલમાં રહે એમ નથી. એટલે થોડો ઘણો હોવો જોઈએ. ના ના, એ જરૂરી છે. હાવ પછી પોપ લાવ્યા. હા, એ તો એ કરવો પડે અમુક ટાઈમે. વિવેકી નર કર વિચારીને. હા. અને વેદુબેન પાન તોડવા જઈ રહ્યા છે. આપણે એના વિડીયોગ્રાફર બની ગયા છીએ. જોઈએ એ પાન તોડીને લાવશે, કેટલા લઈ આવે છે. હાલો વેદુબેન, પાંદડા તોડો. કાકીડા હોય તો તગડી નાખવાના. કાકીડા કંઈ તમને બટકું ન ભરી જાય. આ સીવું તગડી નાખશે. હા બોલો, શું થયું? મોટું થઈ ગયું. હા લે. માંથી મોટું થઈ ગયું ભાઈ. વેદુ તો એમ કહે છે થયું હોય છે. હા પણ હશે. હાલો હવે ફૂલડા તોડો. ફૂલડા હું પાંદડા તે જાસૂદ થોડા કરવાના હે. પાન નથી તોડવાના. નાગરવેલના પાન તોડવાના હે ને, ખાવા માટે કે શેના માટે? ભૂલી ગઈ, મગજમાં જાસૂદ ચડી ગયું અત્યારે. આ એટીકેટીમાં મોજા પહેરીને શૂઝ પહેરીને આવી ગયો. એલા કેમ તું તૈયાર થઈને ફરસ? હે, ક્યાંય જવાનું છે? ક્યાં? ગાંધીનગર. તો ઉપડાયેલ દંડો લઈને અત્યારે મહિના હાલવા તો ચાચુ પાસે પહોંચી જઈશ. હા, ગાંધીનગરમાં શું છે? ગાંધીનગરમાં શું છે? હાલે તે ન્યા તારે જવું. કેટલા હોય કેટલા મહિના? ક્યાં છે? ગાંધીનગર, હા, દિલ્હી, હા, સુરત મને હે. ઠીક. અરે વાહ, શિવને ખબર હોય બધી. હા જો એક્ટિંગ કરવા વાળો આવી ગયો છે અમારા ઘરનો મેમ્બર. નાથીમાંની એક્ટિંગ કરે. નાથીમાં તો જો કે આમ હાલતાય નથી, પણ આ લાકડી લઈને ભાઈ ટ્રાય કરે છે હાલવાની. આજે વાતાવરણ આમ જોવા જાવ તો વરસાદ નથી, રહી ગયો છે અને પવન નીકળી ગયો છે, એટલે મજા આવે. બપોર વચ્ચેના સમયે પણ 1:30-2 વાગે અત્યારે આમ વાતાવરણ તડકા વગરનું ઠંડીવાળું છે. તારે ફરજિયાતપણે તોડવું લાગે છે. બંધ કરી દે ને મૂકી દે. હાલો મૂકી દો છોકરાઓ, મૂકી દે. એલા ભટકાય છે. આમાં અમારે ક્રોધ કેમ ન કરવો? હું ક્રોધ કરું? આમ જો શિવ ક્રોધ કરીશું, એને કરતાં મૂકી દે. ક્રોધ એટલે હું તને ખીજાવ ને, એ ક્રોધ કહેવાય. પણ એ જ તો કહું, ક્રોધ એટલે તને હું ખીજાવ ને એમ કહું, હે મૂકી દે નકર મારીશ, એ ક્રોધ કહેવાય. હું તને ખીજાવી એમ ખીજાવ ન ખીજાવ, એવું કોઈને શીખડાવે નહીં. એવું હોય. તું થોડોક મોટો થઈશ ને એટલે તને ખબર પડશે. તું ઓલું રિહાઈ જાશ ને, એ ક્રોધ જ કહેવાય. તને કોક ખીજાઈને તું કેમ રોવા માંડ્યો હોય? ગેમ રમતો હોય ને હારી જાય ને તોય કેમ રોવા માંડસ? હા, ઈષ્ટામાં હારી જાય ને, પાછળ રહી જાય કે એની કુકરી કોક પાડી દે ને, એટલે ભાઈને તકલીફ પડી જાય, રિહાઈ જાય. અત્યારે ન હોય. આપણે રોજનો ટાઈમ છે ને, સાંજે જમીન રમી છીએ ત્યારે રમવાનું.
અત્યારે આપણે હાલો પાન બની ગયા છે. વેદુબેન જો પાન લઈને ગયા છે. જાય ફટાફટ. હજી તો એને પલાળવા દ્યો, પછી આપણે મુંડાવા જાવ. ટકો પલાળ્યો હોય તો મુંડાવો પડે ને એની જેવું. વેદુબેન પલાળે એટલે આપણે એની ઉપર પ્રિપેરેશન કરવી પડશે. કપડું પાથરી દ્યો અને એના સાધન સામગ્રી બધા લાવી દ્યો એટલે મંડે બેન પાન બનાવવા. બેન તો હું બનાવું એમ ને તો સારું. હાલો અમે ખાવું જેવું બને એવું. બરાબર બનાવી લે. આટલા બધા ઠેકડા મારતો તોય વાંધો નહોતો ને હવે તને ટૂંકું થવા માંડ્યું. ખવાઈ ગયું વધારે. ઓહો, તો એ ટૂંકા પેન્ટ જ પહેરવાનો હોય. રજા હોય ને તો એ સ્કૂલે ન જવાનું હોય ને ત્યારે ટૂંકા પેન્ટ જ પહેરવાના હોય. બસ કપડાં સુકાતા નથી. હા, અત્યારે જો વરસાદમાં હુકાતું નથી બધું. એ બધાય થઈ જાય. તું મૂકી દે ને ડબલા એટલે ખુલશે. હા પણ એક બે ડબ્બા લઈ લે, આપણે ખૂટવાળવાના જ છે. એ ત્યાં માંડ ખૂટશે. પ્રી મિક્સ બનાવી દીધું છે. ગુલકંદમાં ધાણા દાણા ને વરિયાળી મિક્સ કરીને ડબ્બો રેડી રાખ્યો છે એટલે ચમચી ભરી ભરીને નાખવાનું જ રહે સીધું. અને અહીંયા ટોપરું છે, ઉપર પર નાખીને પછી સીધું ખાવા માંડવાનું. ઘટતું ગુલકંદ છે એ આગળથી નાખવામાં આવે છે. આ રીતે તૈયાર થઈને પછી ના ના એ બરાબર છે, નાખવું પડે. હવે એટલાકમાં તો ન થાય. એટલે આ રીતની પાનની પ્રોસેસ કરીને પછી પાન ખાવામાં આવશે. બરાબર ને? લે, ઘણા ટાઈમ પછી પાનનો વારો આવ્યો. આપણે ક્યાં હમણાં ઘણા ટાઈમથી પાન ખાધા નથી. આજે ખાઈએ એટલે પછી બનાવ્યા એટલે ખાધો. ઓકે હશે. હાલો હવે આજનો વિડીયો કંઈ આગળ હશે બતાવવા જેવું તો વેદુબેનના પરાક્રમ કે કંઈક બતાવશું. નકર પછી આટલો જ રાખીએ. બાય બાય. આવજો. શું નાના શું રાખો? હજી જાજો વિડીયો રાખો છે ભાઈ. આ જાજો જ છે, ઘણોય થઈ ગયો. હાલો.